વિમલ ગુણ ગોવિંદ ના ગાવા, નિર્મલ નામ વન મારી સદગરુ સત કહે છે. તિલક તુલસી અખંડ ધરવા, હારે બેની લોકલાજ કુલ ત્યાગી, માયા મોહ અભિમાન તજીને, ગુરુ ચરણે અનુરાગી રે સદગરુ સત કહે છે. આન દેવની આસન કરવી, હારે બેની પ્રતિવતા ધરમ પાડો, અન્ન ઉદક અનિન ઘેર લેવા, અવર વિદ્યા ટાળો રે સતગરુ સત કહે છે. ક્ષમા દયાનું ખેડું રે કરીએ, હારે બેની શોક સંતાપ ન લાવો, કડવા વચન તે વખતી ભૂંડા, હૈયે બાણ થઈને વાગે સતગરુ સત કહે છે. વૈષ્ણવ જન તો હોય વિવેકી, હારે તે તો સંત સહદ નિજ ખોજે, અંતર ઘટમાં થાય અજવાળું, અગમ અગોચર સુજે રે સતગરુ સત કહે છે. ધરણી ધરણે જે મુખ નવ બોલે, હારે તે તો વ્યભિચારન કહેવાય, મુખડું રે તેનું સ્વાન બરાબર, માસ મેલા બની જાય સતગરુ સત કહે છે. ભાવ ભગતિ ભૂધરની રે કીજે, હારે બેની મનમાં પરતિત આની, નાના ને નિરભે થઈ બેઠી, પરમ ધામની વાની રે સતગરુ સત કહે છે. કબ કરો રે દયાલ, કૃપા કબ કરો રે દયાલ, ચિત તરસે ચાતક કીરે નાઈ, નિસ દિન ફિરત બેહાલ હો માધોજી, જગ દિન મીન કહો कैसे जीवे, तलप तलप जीव जाय, यही अरज दास की रे सुनिए, तुम बिन कछु न सोहाय हो माधोजी, मैं जो दुहागन कहाँ करी बोलू, बिरद संभालो रे तो रे, पथवालो प्रभु तुम सुरेली, दर्शन दीजो आयु हो माधोजी, छिन छिन आयु घटे तन छीजे, जनमय वर थार जाय, कहत कबीर कब मिल हो रे स्वामी, मिलकर मंगल गाय हो माधोजी, कब कर हो रे दया. बलिहारी रे जे नर जीरा रे, आवा हरिरस कीर्तन माय, आवा हरिरस कीर्तन माय, जे नर जीरा रे, परलोके पालवना सोहाय, ते तो जीवन मुगत कહેવાય, તે તો જીવન મુગત કહેવાય, જે નર જીવ્યા રે. બલિહારી રે ભવ જલ નિધિ તરવા, બીજા નથી રે અવર ઉપાય, બીજા નથી રે અવર ઉપાય, ભવ જલ નિધિ તરવા, કેશવ કીર્તન કરો રે નિરંતર, તમે લજ્જા છાડીને ગાવ, તમે લજ્જા છાડીને ગાવ, જે નર જીવ્યા રે. બલિહારી રે આદે તીર નહીં, તેને પડતા ન લાગે વાર, તેને પડતા ન લાગે વાર,
આ દેહીથી નહીં બને નરસૈયો, સંતો રે લૂટો આવા ગોવિંદ ગુણ ભંડાર, આવા ગોવિંદ ગુણ ભંડાર, જે નર જીવ્યા રે બલિહારી રે ધન ધન સંતો રે, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતો રે અહર્નિશ જેને હરિગુણ ગાયા, તેને 14 લોક में मान, તેને 14 લોક में मान, ધન ધન સંતો રે બલિહારી રે જેને હરિગુણ ગાયા, તે તો તર્યા કુલ વહેવાર, તે તો તર્યા કુલ વહેવાર, જેને હરિગુણ ગાયા, લજ્જા રે છાડીને ભક્તિ રે માડી, બાંધી હરિજન સાથે પ્રીત, બાંધી હરિજન સાથે પ્રીત, ધન ધન સંતોને બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે. રસૈયા સ્વામી કઈ પેર બોલ્યા, હું તો હરિજનની કરું વાસ, હું તો હરિજનની કરું વાસ, ધન ધન સંતો રે ગોકુળિયું તે ગામ રે, ગોકુળિયું તે ગામ રે, અતિરલિયા મનું રે, તા છે મારા વાલાજીનો વાસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, સમૂટોલે મળી રે, રંગ ભરી રમવાને આવ્યા રસ. બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, આકુલ વ્યાકુળી રે, પૂછે કઈ દીઠા રે નંદ કુમાર, તેઈ તેઈ નરત રે, તેઈ તેઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોપ્યો હાર. સુંદર જમના રે, સુંદર જમના, જીને કાંઠળે ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તાર ચોરે, ગોપી મન પામ્યા રે પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ મે વાલ મોરે, હમ ચીખું દે ને વલી ગાય, વાકે ને અંબોડે રે, વાકે ને અંબોડે રે, મન વેધાઈ રહ્યા રે, વાકા વાકા વિવિધ વાજિંતર વાય, વાકા વાકા વેન રે, વાકા વાકા વેન રે, બોલે રસાલુઆ રે, વાકા વાકા ગાય રે મધુરા ગાન. નરસૈયા સ્વામી ને, નરસૈયા સ્વામી ને, જાઉં બલિહાર રે, વાલે મારે આપ્યા રે સુખડા નિધાન, વાલે મારે આપ્યા રે સુખડા નિધાન. યદુપતિનાથ તે મિત્ર છે તમતના, જાવો વેગે કરી કૃષ્ણ પાસે, પ્રીત પૂર્વતની હેતે ધરસે હરિ, મનના મનોરથ સફળ થાશે. ઘેર બાલક સમૂહ દુઃખ પામે બહુ, અન્નને વસ્ત્રથી રહે છે ઊના. નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના, કર્મના દોષ તે આવી પૂજ્યા. યદુપતિ જાદવો ભક્તિ વસ માધવો,
करसे करुणा प्रभु दीन जानी, गोमती स्नान थी कोटि अवनाश से, निरखता कृष्ण ने प्रेम आनी, कृष्ण ने हली मली शीघ्र आवो फरी, जान से दुख अंतरयामी, विनती मन माधरो आलस परहरो, सहायता से रे नर सैन स्वामी, हे यदुपति नाथ ते मित्र छे तमतना, जाओ वेगे करी कृष्ण पासे। मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे, अलख अलख करता योगी, ब्रिज मंडल में आया रे। मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे, भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डोलाया रे, नगन देख कर गए मंदिर में, लेकर अंबर उड़ाया रे। क्या करूं मैया तेरा पाठ पीतांबर, क्या करूं कंचन माला रे, मुख दिखलाओ तेरा बालक जी का, गुरु जी मोहि बताया रे। दो कर जोरी कहे नंद रानी, सुनो शंकर राया रे, बालक नहीं दिखलाओ दिगंबर, बालक जात डराया रे, जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे। मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे, बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस रमाया रे, चरण धोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे, सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे, धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे। मैं जोगी जस गाया वाला, मैं आनंद जस गाया रे, जागरे जंजाली जीवड़ा, यह तो मेरा हाट का, तात मात सुत भाई बंधवा, यह तो मेला ठाठ का, अंत समय तू चला अकेला, जैसा बटोही वाट का, राज काज सब झूठे धंधा, जरा पीतांबर पाट का, महल खजाना रहा भंडारा, लादा बांडा खाट का, धोबी के घर गद्दा होगा, घर का बयान घाट का, लाल चलो बदरी सिर गठरी, जैसे घोड़ा पाट का, रात दिवस यूं खोई गमाया, भजन न कीना राम का, कहे तो कबीर सुनो भाई साधु, जम कूटे जूटा टाका, जागरे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। तुम्ही गोपाल मोसे बहुत करी, तुम्ही दयाल मोसे बहुत करी, समरण को नर देहि दीने, मो पापी ते कछु न सर्यो, तुम्ही दयाल मोसे बहुत करी, गर्भवास अति त्रास ऊंदे मुख, तान मोरी सुध विसरी, जटायवनी मेरा कीलीनो, कंचन सी मोहि देहि करी, तुम्ही दयाल मोसे बहुत करी, कहा कहूँ अपराधी जन्म से, आदयांत मोसे बिगड़ी, तुलसी पति तनाथ तम पावन, बाने की अब लाज पड़ी, तुम्ही दयाल मोसे बहुत करी, राम नाम विना ना छूटे मल, राम नाम विना ना छूटे मल, तीरथ व्रत कोटि का करे नित नित,
पंडप खाल मरे जलथल राम नाम विना ना छूटे मन सप्तदीप और नवखंड पृथ्वी परिक्रमा देते पल पल वेद पुराण कुपड़ पड़ पंडित भूले पड़े अखेर अखेर राम नाम विना ना छूटे मन जहाँ तहाँ सब आन भरोसा बिन भगवंत भयो कहु बल सूरदास भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि बल राम नाम विना ना छूटे मन मंगल आरती कीजे बोर मंगल आरती कीजे बोर मंगल जन्म कर्म गुण मंगल मंगल राधे जुगल किशोर मंगल आरती कीजे बोर मंगल मुंगट बेन धुनि मंगल मंगल है मुरली गण गोर मंगल ग्वाल बाल सब मंगल मंगल जसोमती नंद किशोर मंगल आरती कीजे बोल ब्रिजवासी के तो घेर घेर मंगल नाचत गावत दो कर जो मंगल गुण गावे प्रेमानंद मंगल सब विधि माखन चोर मंगल आरती कीजे बोल प्रात समय रघुवीर जगावे कौशल्या महतारी उठो लाल जी भोर भयो है सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन ग्रांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठारे होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए जारी मेवा पान लिए कर लक्ष्मण भर कंचन की थारी सुन प्रिय वचन उठे रघुनंदन नयन न पलक समारी चितवत अभय किए चराचर मुदित भये नर नारी करिय स्नान दान नृप दीनो लेकर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौशल्या महतारी आरती श्री जगन्नाथ मंगला करी परसत चरणार बिंद आपदा हरी गणन गणन घंट बाजे भेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी मारकंड सेत गंगा आनंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काहे सुडर गरुड़ खंब सिंध पर जातरा भरी हीरा माणिक मोती पना ज्योत की जड़ी रतन सिंहासन आप विराजे बेत की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद आचरी धन्य धन्य राघो श्री आज की घड़ी धन्य धन्य राघो श्री आज की घड़ी श्री राम मंत्र आरती कीजे शंकर शंकादिकार रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल बोध भय दिन राती
आरती रघुनाथ जी की कीजिए प्रभाती। कहे तो कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए। श्री राम मंत्र आरती कीजिए, सन कर सन का दिखा दे ही रंग बीजे, सन कर सन का दिखा दे ही रंग बीजे। જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પડતા રવિ રામ કબીર રામ કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના વિચારે વાણી। પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ, કૃષ્ણજીએ વાસ્યું ગોકુલિયું ગામ। કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી तात, સગાને સહોદર મારે, કૃષ્ણજી ભાત। કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હૈયે મુક્તિ આપી। કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂત પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી। કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉતારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી। દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાન સ્વામીની બોલો અમૃત વાણી। કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા। આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ। વાડી તો વૈકુંઠ સરખી, દર્શને દુખડા રે હરિયે। હજારુને દર્શન દીધું એ જસોદાના છઈએ। ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ। હજારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ। વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ। ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટળીએ। અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ। મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે। વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ। જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું। જીવનજી મહારાજ માગું શરણું તમારું। કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી। પૂજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો। ગુરુ સંગાતે યાત્રા વિશે મારવડને ઉગાર્યો। કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો। પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ। રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે। કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે। જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો। ભવસાગરથી તરવાનો આ સુંદર છે ભવારો। અનન ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગ કરીને ધારો।
અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયા. સદગરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાડું ગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખ અપાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાવ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખ પાર, હરિજન આયે મેરે પ્રાણ આધાર. હરિજન આયે મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો, છોડાવો ચારે ખાન. જીવનજી છોડાવો ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને રામ કબીર. સબ સંતો ભક્તો ને પ્રભાત ના રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. નામદેવ કબીર ને રામ કબીર. પદ્મનામ ભગવાન ને રામ કબીર. અદ્યારુજી મહારાજ ને રામ કબીર. સ્વામી પરિવાર ને રામ કબીર. હિત કૃપા ને રામ કબીર. સૌ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, આપને પદ્મનાભ અદ્યારુજીના કીર્તનનું ભાવાનુવાદમાં આગળ વરુધોરમાં નું વાંચન કરીશું. પાન નંબર 251 અને 252. અદ્યારુજીએ જે વર્ણનમાં આગળ કહ્યું છે કે રહો વર્ણ ધર્મ આચરણ, રહો વર્ણ ધર્મ આચરણ. કહે છે કે તેનો આશ્રય એ જ છે કે જેમ માટલા ઉપર ઘરનું જળ ગાળવા રાખવું પડે અને ગટરની જાળી કચરો જામ ના થાય એ માટે જાળી રાખવી, પણ સ્વચ્છંદીને કાંઈ નહીં, તે વંઠેલને માટે કોઈ ઉપાય નથી. એટલે આપણે ભગવાનની એક નિષ્ઠાથી ભક્તિ કરવા પ્રત્યે ટેકને નભાવીને ચાલવું. દ્રષ્ટિપૂત ન્યુસે ત્યાદ, વસ્ત્રપૂત પીજે જલ. સત્યપૂત વદ્રે દ્રાજ, મનપૂત સમાચરેત. મનુનું પૃથ્વી ઉપર નેત્રથી જોઈને પગ મૂકો, પૃથ્વી ઉપર નેત્રથી આંખથી જોઈને પગ મૂકો. જળને ગાળીને પીવું, વાણીને સત્યથી પવિત્ર કરીને બોલવી અને મનથી વિચાર કરીને જે શુદ્ધ યોગ્ય લાગે તે જ કરવું. આગળ આ 4માં
શબ્દ બ્રહ્મ રે પર બ્રહ્મ સુરાતો એ હરિ હરિ માતો એ તારા નામ સુએ અવિગત દેવ અનંત નિરંજન હરિ હરિ ભવ ભય ભંજન શ્રી વાસુદેવ. અર્થાત જેની અંદર વાણીના રૂપમાં વ્યક્ત તથા પરમાત્મા તત્વની ભક્તિ માટે ભજન કીર્તન પરબ્રહ્મની ભક્તિ પ્રત્યે પ્રેમ ભાવ ભર્યો હોય છે. હે ભગવાન, તે ભક્ત તો તમારા નામની ભક્તિમાં જ મસ્ત બને છે. જે ભગવાન નિત્ય અને અનંત માયા રહિત છે. હે ભગવાન, તે તો ભવસાગરના ભયને ભાગવા વાળા શ્રી કૃષ્ણ છે. વલણ ભવ નર કટાલે ભક્ત પરબ્રહ્મ તે અવિગત જગ ગળે બાજે જેહ નવ લહે કોન પેરતે જેહને નથી કોન ભેદ જસ વચન ચારે વેદ. આવો તે પરબ્રહ્મ પરમાત્મા ભક્તને ભવસાગરના જન્મ મરણના નરક ગર્ભવાસના નરકમાં ઉગારે છે. જે ભગવાન આ જગત સૃષ્ટિનું સર્જન કરે અને તેનું વિસર્જન કરે છે, તે આવું કેવી રીતે કરે છે તે જાણી શકાય તેમ નથી. જે ભગવાનને તો કોઈના પ્રત્યે ભેદભાવ કે જુદાપણું નથી. તે ભગવાનના ચારે વેદો યશોગાન સ્તુતિ કરે છે. જસ વચન ચારે વેદ માર્ગ મૂલ ગોમાં છાંડ કરતમ દર્શન ઉવટ ભૂલો નરક કો પડે મૂડ અજાન. ચારે વેદોમાં ભગવાનના મહિમાની યશ ગાથાની સ્તુતિઓ છે. ચારે વેદોમાં ભગવાનના મહિમાની યશ ગાથાની સ્તુતિઓ છે. પણ કર્મ માર્ગથી દોરાઈને ભક્તિ માર્ગને છોડી દેશો નહીં. કર્મ માર્ગથી દોરાઈને ભક્તિ માર્ગને છોડી દેશો નહીં. કર્મ કાંડના ખટ દર્શનથી પ્રેરાઈને જપ તપ વ્રત યજ્ઞ ઇત્યાદિથી ભૂલો પડીને ખોટા આડા રસ્તે પડી જશો નહીં. ઓ મૂર્ખ, સાચી સમજ વગર આ શા માટે નરકમાં પડવા જાય છે? આ વલણની ટીકા કરતા સમાગમમાં કહ્યું છે કે વાસુદેવજીની સમર્થાએ કેવી કર્તમ સૃષ્ટિ રચે ને ઉથાપી નાખે, અન્યથા કર્તમ અકર્તમ અન્યથા કર્તમ સમર્થો. ભગવાનની ક્રિયા કરવા તથા ઉપાથવા સમર્થ છે. કોટી બ્રહ્માંડોને ગળે એવા છે, પણ સ્વર્ગ નરકે જતા નુગ રાજાઓનો આત્મા કૃપાનાથથી રોકી શકાયો નહીં, અર્થાત તેનો ઉદ્ધાર કરી શક્યા નહીં. અને વૈષ્ણવ તો સૃષ્ટિ ભાગે નહીં કે ગળે નહીં, તો આત્મા નરકમાં પીડાતો હોય તો ત્યાંથી તેને છોડાવે. આમ કોણ જન્મના દુઃખ હોય તો વૈષ્ણવજી છોડાવે, કૃપાનાથ ભગવાન છોડાવી ન શકે. આદ અવિગત ચૈતન રસજને પીધો એ હરિ હરિ દીધો એ કાલને શીસ પગ યાગ દાન તપ તીર્થ વ્રત મંત્ર હરિ હરિ પરબ્રહ્મ નામી સેવા કરે. નિત્ય પરમાત્માની પ્રેમ ભક્તિનો રસ જેને પીધો હોય, એ ભગવાન તેમને તો કાળને વશ કરી લીધો છે. વળી યજ્ઞ દાન તપ તીર્થ વ્રત મંત્ર વગેરે હે ભગવાન તે બધા જ પરબ્રહ્મના નામ મહિમાની ભક્તિ કરે છે. વલણ સેવા કરે સર્વનામ તે તનુ ફલ પામ ફલ સાપ તે પરબ્રહ્મ એમ આપ કર નિષ્કર્મ મન ગાય મન અતીત એમ ફીટ ભવ ભય ભીત. અર્થાત પરબ્રહ્મના નામની યાગ દાનાદિ બધા આરાધના કરે છે. તેનાથી જે કલ્યાણનો લાભ મળે છે તેને પામો. આ પરબ્રહ્મ પરમાત્માને તમે જે કંઈ મેળવ્યું હોય તેને સમર્પણ કરી દો. આ રીતે તમે તમારી જાતને કર્મ બંધનથી રહિત કરો. તમારા મનને તમે જે પરબ્રહ્મ મન વડે પણ જાણી ન શકાય તેવો છે,
તેની ભક્તિમાં લગાડો. તમારા મનને ભક્તિમાં લગાડો. આ રીતે તમે ભવસાગરમાં પડવાના ભયની બીક મટાડો. વલણ એમ ફીટ ભવ ભય ભીત સેવે પ્રતીત હોય જે મન તની લોભ મોહ અનંત મત્સર કોપ મદ વેરી હની. આ રીતે ભક્તિ કરીને તમે ભવસાગરના ભયનો ડર મટાડી શકશો. પણ તમે તમારા મનમાં દૃઢ વિશ્વાસ રાખીને ભક્તિ કરશો તો આ ભવસાગરનો ભય રહેશે નહીં. તમે કામ, ક્રોધ, લોભ, મત્સર જેવા શત્રુનો નાશ કરીને તેને કાઢીને ભક્તિ કરો. સંતો, હવે આગળનું વાંચન આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. હવે સાખી પારાયણમાં દાસ કાંગની સાખી નંબર 63 લઈએ. તે પહેલા આપણે સંપુટ લઈએ. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવના ભજ સીતાપતિ રઘુવીર. આજની સાખી નંબર 63. જનુની એસા પુત્ર જન્મીએ જૈસા દાસ કબીર. જનુની એસા પુત્ર જન્મીએ જૈસા દાસ કબીર. ભગત ખંભ ગોવિંદ કહે ડગા બંધાવે ધીર. જીવનજી ડગા બંધાવે ધીર. સંતો, સદગુરુ જીવનજી મહારાજ આ સાખીમાં કહે છે કે જનોની એસા પુત્ર જન્મીએ જૈસા દાસ કબીર. અર્થાત હે માતાઓ, તમે ફક્ત કબીર જેવા મહાન ભક્ત હોય એવા પુત્રને જન્મ આપજો. આગળ કહે છે કે ભગત ખંભ ગોવિંદ કહે ડગા બંધાવે વીર. એટલે કે ભગવાન પણ કહે છે કે તમે જે ભક્તોનો ભક્તિમાંથી વિશ્વાસ ડગી ગયો હોય તેઓને હિંમત આપે તેવા ભક્તોને સહારો આધાર આપનાર થાંભલા જેવો કહે છે. સંતો, જીવનદાસજી મહારાજ આ સાખીમાં કહે છે કે તમે કબીર જેવા પુત્રનો જન્મ આપશો. અર્થાત 600 વર્ષ પહેલા જ્યારે કબીરજીનો જન્મ થયો ત્યારે સમાજમાં ધર્મના નામે પૂરો પાખંડવાદ ચાલતો હતો. તે સમયે કબીરજીએ બધાની સામે સાચા ધર્મનો પાયો નાખ્યો. સદગુરુ કબીરજીની વાણી માનવ જીવનના કલ્યાણ અર્થે ઉચ્ચારવામાં આવેલી વાણી છે. એ એવી વાણી છે કે સ્વયં સિદ્ધ છે. એને કોઈ બીજી વાતને પ્રમાણ આપવાની કે શોધવાની જરૂર નથી. એ સ્વયં સિદ્ધ છે. ઘણા બધા વાત કહેતા હોય અને પોતાની વાતને સાબિતી આપવા માટે બીજાના પ્રમાણ આપતા હોય છે. પ્રમાણ આપવાની જરૂર તેને હોય જેને પોતાની વાણી ઉપર, પોતાના શબ્દો ઉપર ભરોસો ન હોય, વિશ્વાસ ન હોય, ખાતરી ન હોય કે મારી વાત સાચી છે કે નહીં. એટલે બીજાની વાતની સાબિતી કરવામાં આવતી હોય છે. પરંતુ કબીર સાહેબની વાણી છે તે સ્વયં પ્રમાણ છે. અર્થાત એને બીજા કોઈના પ્રમાણની અપેક્ષા નથી. એટલે આજે બધા જ વાર્તા કરતા હોય, કથાકારો કથા કરતા હોય, તો પ્રવચન કરતા હોય તે સદગુરુ કબીર સાહેબની વાણીનો પ્રમાણ આપે છે. અને પ્રમાણિત કરવાની જરૂર નથી, કારણ કે આ તો પ્રમાણિત છે જ. જે પ્રમાણિત હોય તેને પ્રમાણિત કરવાની જરૂર નથી. કોપી હોય તેને પ્રમાણિત કરવું પડે. તમારે કોઈ કોપી હોય તો તેને સર્ટિફાઈડ કરાવવી પડે છે, નોટરાઇઝ કરાવવી પડે છે. કારણ કે ઓરિજિનલ હોય તેને પ્રમાણિત કરવાની જરૂર હોતી નથી. ઓરિજિનલ ઉપરથી નકલને પ્રમાણિત કરવું પડે છે, તો બીજા બધા નકલ કરે છે. એટલે સદગુરુ સાહેબની જે મૂળ વાણી છે તે ઓરિજિનલ શબ્દો છે. આ દુનિયામાં જે ઓથેન્ટિક હોય, જે ઓરિજિનલ હોય તેની કિંમત હોય છે. કોઈ પણ વસ્તુની રેપ્લિકા બનાવે
તો તે રેપ્લિકાની કિંમત હોતી નથી. એ તો બહુ જ ઓછા દામે વેચાય છે. મૂળ જે વસ્તુ હોય છે તેની કિંમત અનમોલ હોય છે. કોઈ દિવસ તમે કાશી જાઓ, જ્યાં કબીર સાહેબ રહેતા હતા, ત્યાં પોતે પહેરતા હતા તે ચરણ પાદુકા છે, તે ત્યાં દર્શનાર્થે રાખવામાં આવી છે. હવે એ ચરણ પાદુકાની કિંમત કેટલી, તમે વિચાર કરો. અત્યારે તેની કોઈ કિંમત આપી શકે નહીં. લાખો કરોડો શું, એ લાખો કરોડો આપે તો પણ શું, કારણ કે એ બીજી થવાની નથી. જેવી રીતે મૂળ વસ્તુ હોય તો એ મૂળ વસ્તુનું મહત્વ સૌથી વધારે હોય છે, એ કિંમતી હોય છે. એવી જ રીતે આ સદગુરુની વાણી પણ છે. પણ જે મૂળ વાણી છે એ બધાના આધારરૂપ વાણી છે. એ આધારરૂપ વાણી માનવીનું સંપૂર્ણ કલ્યાણ કરી શકે છે. એટલે સદગુરુની વાણીના 3 પ્રકારના ઉપદેશો આવે છે. સદગુરુની વાણીમાં 3 પ્રકારના ઉપદેશો આવે છે. એક જ્ઞાનમય ઉપદેશ, બીજું ધ્યાનમય ઉપદેશ, અને ત્રીજું પ્રેમમય ઉપદેશ. જ્ઞાન છે એ દર્શન કરાવે છે, માર્ગદર્શન આપે છે. ધ્યાન એ સાક્ષાત્કાર કરાવે છે, અને પ્રેમ એ મગ્ન કરાવે છે. પ્રેમમાં પ્રાર્થના હોય, પ્રેમમાં નિવેદન હોય. એટલે પ્રેમ એ ભક્તિનો ભાવ કહેવામાં આવે છે. માનવીના જીવનમાં આ ત્રણેયનો સમન્વય હોવો જોઈએ. ધ્યાન, જ્ઞાન અને પ્રેમ એ ત્રણે હોય ત્યારે માનવીનું જીવન પરિપૂર્ણ બને છે. એટલે કબીર સાહેબ માનવીને સહજ ધ્યાનની સાથે ભક્ત બનવાનો ઉપદેશ આપે છે. એમની વાણી આપણે સાંભળીએ. જ્યારે જ્ઞાનની ચર્ચા આવે ત્યારે કહે છે કે ઘૂંઘટ કે પટ ખોલ રે તાકો પિયા મિલેંગે. ઘૂંઘટ કે પલ ખોલ રે તાકો પિયા મિલેંગે. જે ઘૂંઘટ છે, જે અજ્ઞાનનું આવરણ છે, એ હટાવવું જ પડે. દ્રષ્ટિ ત્યારે નયનરમ્ય દ્રશ્ય જોવા માંગે છે, પ્રિયને ક્યાંય ગોતા જવાની જરૂર નથી. એમ તો બધા શોધે છે, ઘણા શોધે છે. અને કબીર સાહેબના શિષ્યોએ પણ ખૂબ શોધીને સદગુરુનો આશ્રય લીધો છે. જેવી રીતે ધર્મદાસજી કબીર સાહેબના શિષ્ય હતા. તેમનું એક ભજન છે, ઢૂંઢ ઢૂંઢ મેં હારા સદગુરુ, ઢૂંઢ ઢૂંઢ મેં હારા સદગુરુ, મિલાના દર્શન તુમ્હારા, મિલાના દર્શન તુમ્હારા. ત્યારે કબીર સાહેબનો જવાબ છે, મોકો કહા ઢૂંઢે બંદે, મોકો કહા ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, ना तीरथ में ना मूरत में, ना एकांत निवास में, खोजी હોય તો तुरंत मिल जाओ, खोजी હોય તો तुरंत मिल जाओ, एक पल की तलाश में. આગળ સદગુરુ કહે છે કે ઘટ ઘટ में वह सोई रमता, घट घट में वह सोई रमता, कटुक वचन मत बोल रे ताको पिया मिलेंगे, ताको पिया मिलेंगे. સદગુરુ કબીર સાહેબ કહે છે કે હું કઈ દૂર નથી. જે કોઈ ખોજી હોય તેને એક પલની તલાશમાં મળી જાઉં છું. સમુદ્રની અંદર મોતી નીપજતા હોય છે. એ મોતી કોણ મેળવી શકે છે? જે મરજીઓ બની સમુદ્રમાં નીચે ડૂબકી લગાવે તે જ મોતી મેળવી શકે. એવી જ રીતે જે ધ્યાનમાં, જે જ્ઞાનમાં અને ધ્યાનમાં પૂરી રીતે ડૂબકી લગાવે તે જ પ્રભુને મેળવી શકે. તમે ઘણા મહાપુરુષોના ચિત્રનું દર્શન કર્યું હશે, પણ બુદ્ધ ભગવાનની આ દુનિયામાં સૌથી વધારે મૂર્તિ અને ચિત્ર વેચાતા હોય છે. એમની મૂર્તિ કયા સ્વરૂપમાં વેચાતી હોય છે? એમની મૂર્તિ કાયમ ધ્યાન અવસ્થામાં જ હોય છે. ક્યાંય નૃત્ય કરતું ચિત્ર કે મૂર્તિ દેખાશે નહીં. પણ મીરાબાઈની મૂર્તિ કે ચિત્ર તમને ધ્યાન અવસ્થામાં જોવા મળશે નહીં. એ પ્રેમ દેવાની મીરાના ચિત્રો નૃત્ય કરતા, નાચી કૂદીને ભજન કરતા જોવા મળશે. માનવીના જીવનમાં નૃત્ય પણ જરૂરી છે, ધ્યાન પણ જરૂરી છે, ને જ્ઞાન પણ જરૂરી છે. એટલે સદગુરુ કબીર સાહેબે આપણને ત્રણની કક્ષા સમજાવી છે. ઘૂંઘટ કે પલ ખોલ રે તાકો પિયા મિલેંગે, ઘૂંઘટ કે પટ ખોલ. સદગુરુ કહે છે કે અજ્ઞાનનું આવરણ હટાવો. એ અજ્ઞાનનું આવરણ હટે તો જ આપના ચક્ષુઓને ખોલે, આપની આંખોને ખોલે. ને જ્યારે એ જ્ઞાનની આંખો ખોલે ત્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય. દર્શન કરવું હોય તો આપના હૃદય રૂપી અરીસો સાફ
કરવો જ પડે. ઉપર ચડેલો કચરો ધૂળ સાફ કરવી જ પડે. અનાદિકાળથી આવેલું અજ્ઞાન, કામ, ક્રોધ રૂપી કચરો સદગુરુ દેવની કૃપાથી એક ક્ષણમાં દૂર થઈ જાય છે. જો આ અજ્ઞાન રૂપી ઘૂંઘટનો પડદો હટે તો સદગુરુ સાહેબનો જે જ્ઞાન માર્ગ છે એ પરમ પદને પ્રાપ્ત કરાવે, મોક્ષને પ્રાપ્ત કરાવે. જ્ઞાન એ જીવનનું સાધન બની જાય છે. જ્ઞાન બે પ્રકારના છે. એક જ્ઞાન છે એને આપણે સ્મૃતિજન્ય જ્ઞાન કહીએ છીએ, અને એક જ્ઞાન તે અનુભૂતિજન્ય જ્ઞાન છે. તમે કોઈ પાસે સાંભળેલું હોય ને સમજમાં આવે તેને સ્મૃતિજન્ય જ્ઞાન કહેવાય. પણ નિશ્ચય યાદ રાખજો કે સાંભળીને કોઈ દિવસ સાક્ષાત્કાર થતો નથી. સાંભળીને સમાધિ પણ નહીં લાગે. સહજ સમાધિ લગાડવા માટે પોતે જ ધ્યાન કરવું પડે. જ્ઞાન દ્વારા જ માનવી સ્મૃતિનો સંગ્રહ કરે. એટલે શ્રવણ દ્વારા સાંભળેલા જ્ઞાનને સ્મૃતિ જ્ઞાન કહ્યું છે. ને નારદજીએ પણ ભક્તિ સૂત્રમાં એ શ્રવણ શક્તિને પહેલું સ્થાન આપ્યું છે. ગોસ્વામી તુલસીદાસજીએ પણ રામાયણમાં કહ્યું છે કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભક્તિ કર સંગા, સંતન કર સંગા, સંતોનો સંગ કરવાનું કહ્યું. સંતોનો સંગ કરો તો કઈ ને કંઈક આપણને ઉપદેશ સાંભળવા મળે. સત્સંગમાં પણ શ્રવણ આવે તો જે શ્રવણ કરીને મેળવેલા જ્ઞાનને શ્રુતિ જ્ઞાન કહેવાય. જ્ઞાન અને ધ્યેય બંને સાધન છે. એ પરમ તત્વનો સાક્ષાત્કાર કરાવે છે. આગળ સદગુરુ કબીર સાહેબ કહે છે કે ગટ ગટ મેં વહ સોહી રમતા, ગટ ગટ મેં વહ સોહી રમતા, કટુક વચન મત બોલ રે, તાકો પિયા મિલેંગે. જ્યારે તે અનુભૂતિ થાય, જ્યારે એ અનુભૂતિ થાય ત્યારે બધા ઘટોમાં એ જ પરમાત્મા બિરાજે છે. પછી કોઈના પ્રત્યે કઠોર વચન બોલવાનું કારણ રહેતું નથી. પણ આપણને કોઈને ગાળો આપીએ તો સામો પણ ભગવાન જ છે ને. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર નામના એક સંત થયા. એક દિવસ તેમની બેન મુક્તાબાઈને કહ્યું, આજે તું માંડે બનાવ. માંડે મહારાષ્ટ્રમાં એક જાતની માટીના તવા ઉપર એકદમ પાતળી રોટલી બને, એ રોટલીને માંડે કહે છે. એ બનાવવા મુક્તાબેન તું માટીનો નવો તવો કુંભારવાડામાંથી લઈ આવ. મુક્તાબાઈ તવો લેવા નીકળ્યા. એ ગામમાં એક વિશોબા નામનો દ્રેસી બ્રાહ્મણ રહેતો હતો. એને જોયું આ સંન્યાસીની છોકરી કુંભારવામાં કંઈક લેવા જાય છે, એટલે પોતે કુંભારવામાં બધાને જઈને કહી આવ્યો કે કોઈ પણ એ છોકરીને વસ્તુ આપશો તો તમારા બધા વાસણ હું ફોડી નાખીશ. મુક્તાબાઈ બધે કુંભારવાડમાં ફરી આવ્યા, પણ કોઈએ તવો આપ્યો નહીં. એટલે દુઃખી થઈને ઘરે આવીને રડવા લાગ્યા. પછી તો જ્ઞાનેશ્વર એમની સિદ્ધિથી રોટલી વગેરે બનાવીને બધા જમવા માટે બેઠા. ત્યારે એક કાળો કૂતરો આવીને રોટલી લઈ ગયો. ત્યારે જ્ઞાનેશ્વરે મુક્તાબાઈને કહ્યું, તારી બધી મહેનત નકામી ગઈ. ત્યારે મુક્તાબાઈ કહે, ભલે લઈ ગયો, એમાં પણ ભગવાન જ છે ને. ત્યારે જ્ઞાનેશ્વર કહે, બેન તને કૂતરામાં ભગવાન દેખાયો તો પેલા વિશ્વમાં બ્રાહ્મણમાં ભગવાન ન દેખાયો? ત્યારે મુક્તાબાઈને પોતાની ભૂલ સમજાઈ. કહે, બરાબર છે, બધામાં ભગવાન છે, એટલે માત્ર પડદો હટાવવાથી ચાલતું નથી. આગળ પણ ઘણું બધું કરવાનું છે. ગટ ગટ મેં સોઈ રમતા, ગટ ગટ મેં સાઈ રમતા, કટુક વચન મત બોલ રે, તાકો પિયા મિલેંગે. પછી કોના માટે કરવા બેન બોલવા? આ બધી જગ્યાએ પરમાત્માની વિભૂતિ હોય છે. દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિમાં પણ ઝલક તો અંદર પરમાત્માની જ હોય છે. ઉપર આવરણ પડી ગયું હોય અને આવરણને કારણે તેની અંદર જે પરમાત્માનો પ્રકાશ છે તે દબાઈ ગયો હોય છે, પણ અંદર તત્વ તો એક જ છે. સદગુરુ કબીરજી પણ આપણને કહ્યું છે કે તું કોઈ દિવસ કોઈનું બુરું નહીં કરવાનું નહીં. बुरा जो देखन मैं चला, बुरा जो देखन मैं चला, बुरा न मिलिया कोई, जब खोजा दिल अपना, मुझसे बुरा न कोई. જ્યારે માનવીમાં એ ભગવાન જાગૃત થાય ત્યારે કોઈનામાં કોઈ દ્વેષ દેખાતો નથી. કોઈનામાં દોષ શોધવાથી શું?
જે નિર્દોષ થઈ ગયો હોય તેનાથી અજ્ઞાન એવું દૂર ભાગી જાય છે. તે પછી સદગુરુ સમજાવે છે પરમાત્માના સાક્ષાત્કારનું માધ્યમ છે. તે સમજાવે છે કે આગળ બીજી કદી સમજાવે છે, ધન જોબન કા ગર્વ ન કીજે, ધન જોબન કા ગર્વ ન કીજે, જૂઠા પચ રંગ ચોલરે. આ શરીર યૌવન હોય, સ્વરૂપ હોય, પાસે ધન સંપત્તિ હોય, એનું અભિમાન કરવા જેવું નથી. જે કાયમી નથી એનું શું અભિમાન કરવાનું? ગમે ત્યારે હાથમાંથી સરકી જાય છે. ધન સંપત્તિ બધું ચલાયમાન છે. આ શરીર નક્સર છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ શરીર બળીને ખાક થઈ જાય એનું પણ અભિમાન કરવા જેવું નથી. જુઠ્ઠા મિથ્યા શબ્દનો અર્થ અસત્ય નથી, પણ પરિવર્તનશીલ છે. એનું રૂપાંતર થશે. જાસુ નામ હે ગર્વ પ્રહારી. એ કોઈનો ગર્વ ગમન રહેવા દેતો નથી. ગમે તેટલો મોટો હોય તો પણ તેનું ગર્વ તૂટી જાય છે. शून्य महल में दिए ना बारी ले, आसन से मत डोल रे पियो. शून्य महल में दिए ना बारी ले, आसन से मत डोल रे, ताको पिया मिलेंगे घूंघट का पट खोल. જે પહેલા આપને વસ્તુ ભરપૂર ભરેલી હતી તેને હવે આપને ખાલી કરવાની જરૂર છે. માનવી ધ્યાનમાં બેસે પણ એના મગજમાં એટલા બધા વિચારો આવે કે શૂન્ય અવસ્થા નથી જતી. જ્યારે વિચારો એકદમ શાંત થઈ જાય, જેવી રીતે સમુદ્ર લહેર વિનાનો તરંગ વિનાનો બની જાય, તેમાં કોઈ લહેર નહીં ના હોય, એવી રીતે સદગુરુ સમજાવે છે કે મન સાગર મનસા લહેરી, મન સાગર મનસા લહેરી, બુડે બહુત અચેત. મન સમુદ્ર જેવું છે. મનસા એટલે ઈચ્છાઓ રૂપી તરંગો એમાં ઉડે. બુડે બહુત અચેત એટલે ઘણા બધા એ તરંગો એમાં ડૂબી ગયા હોય. કહ કબીર વે બાંચી હે જાકે હૃદય વિવેક. કબીર સાહેબ કહે છે કે જેને આ વિવેક રૂપી દીવો પ્રગટાવ્યો, ધ્યાન તો કરવાનું જ છે, પણ ધ્યાન કરવાની સાથે સાથે જ્ઞાનનો દીવો પ્રગટ કરવાનો છે. પહેલા તો આપણા જીવનમાં સંપૂર્ણ રીતે વિચારની તરંગો શાંત થવી જોઈએ. જ્યારે વિચારની તરંગો શાંત થાય ત્યારે માનવીનું મન શૂન્ય થાય, શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થાય. મનના વિચારોની સંપૂર્ણ શૂન્યતા એનું જ નામ ધ્યાન. મનના વિચારોની સંપૂર્ણ શૂન્યતા એનું જ નામ ધ્યાન. ધ્યાતા અને ધ્યેય એક થઈ જાય, હું પણાનો ભાવ રહેતો નથી, ને આ બધા ત્રણેય ધ્યાતા જ્ઞાન ને ધ્યેય એક થઈ જાય. ધ્યાતા જ્ઞાન અને ધ્યેય એક થઈ જાય ત્યારે કોઈ અવાજ નહીં, ત્યારે શૂન્ય અવસ્થા ત્યારે જ પ્રાપ્ત થાય. તો સંતો, આ કબીરજીની વાણી સ્વયં સિદ્ધ વાણી છે. તેમની વાણીને આપણે આપના જીવનમાં સાક્ષાત્કાર કરવા પ્રયત્ન કરીએ તો આજની સાખીને આપણે સંપુટ લઈને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુની દાસ કબીર, સો સદગુરુ કહે જીવન, ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. તો સંતો, સાંજે પાછા સંધ્યા આરતીમાં અને સવારે પ્રભાત્યામાં પાછા મળીશું. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર, સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. સર્વ સંતોને રામ કબીર. સર્વ ભક્તોને રામ કબીર, પ્રભાતના રામ કબીર.